જય સરદાર બધાને. અહીંયા ઉપસ્થિત આપણે સરદારધામ સંસ્થાના બધા હોદ્દેદારો, અમારા માર્ગદર્શક મીણા સાહેબ, ઝાલાવાડિયા સાહેબ, શર્મા સાહેબ, ઝાલન સાહેબ, અને ઘણા લોકો મારી સાથે જ પ્રિપેરેશન કરતા, ઘણા રૂમમેટ હતા, બહુ લાંબો ટાઈમ સાથે રહ્યા બધા, એવા બધા મારા મિત્રો. પ્રિપેરેશનની જર્ની બધી અપ એન્ડ ડાઉનવાળી બધી હોય છે, પણ બધા સાથે જે લોકો હોય એમનો સહકાર સતત મળી રહે અને આવી સંસ્થા આપણા સમાજે ઊભી કરી છે, તો આપણને ક્યાંય તકલીફ ક્યાંય પડતી નથી હોતી જનરલી. નહીંતર જનરલી આવી બધી પરીક્ષામાં પાસ થયા હોય તો એકદમ છેવાડાના મારા જેમ ગામડેથી આવેલા હોય તો એ બધા જનરલી કયા કયા પ્રકારની સ્ટ્રગલ કરવી પડી ને એવું બધી વાતો કરતા હોય છે. પણ મારે ક્યાંય એવું કોઈ પણ પ્રકારની તકલીફ કોઈ પણ તબકે ક્યારેય ભોગવવી નથી પડી. કોઈ પણ સ્ટેજ હોય, કોઈ પણ જગ્યા હોય. આના પહેલાં હું ઘણીવાર ફેલ પણ થયો આ એક્ઝામમાં, અને પછી મને આમાં અત્યારે ભગવાનની કૃપા થઈ તો હું પાસ થયો આ વખતે. પણ ક્યાંય તકલીફ નથી પડી આપણે. એટલે એ જે સ્ટ્રગલ આપણે ના કરવું પડે એ કદાચ આપણી આગળની પેઢીએ કરી લીધું. કારણ કે જે દાતા બધા છે આપણા, તો કોઈ 5 કે 25 રૂપિયા લઈને જ આપણે આવા બધા મોટા શહેરોમાં બધા આવ્યા હશે, અને એમાંથી એ બધાએ સંપત્તિ બહુ સ્ટ્રગલ કરીને બનાવી હશે, અને એ સ્ટ્રગલ આપણા ભાગની એમણે ત્યારે કરી લીધી, એટલે અત્યારે આપણે કોઈ સ્ટ્રગલ નથી કરવી પડતી. તો ખૂબ આભાર બધાનો કે આ બધું દાન અને બધું આપે છે જે લોકો, અને આગળ પણ આપતા રહેશે. અને તમે બધા પણ બહુ સારી રીતે બધા પ્રિપેરેશન પણ કરે છે અહીંયા, તો આગળ પણ બીજા ઘણા બધા લોકો અહીંયાથી પાસ થશે એવી પણ મને આશા છે. ધન્યવાદ. જય સરદાર. આભાર સાવન.